મમ્મી શાક લેવા જાઉં છું, પૈસા આપો ને મને. પૈસા તો આપું પણ હું રોજ જોઉં છું, રોજ છે ને પૈસા શાક લઈને આવે 20-30 રૂપિયાનો હિસાબ જ નહીં આવતો. એ ક્યાં જાય છે પૈસા રોજ? અરે કઈ નહીં મમ્મી, યાર 10-20 ની પકોડી ખાધી હોય અમે, બીજે ક્યાંય વાપરા ના હોય 10-20 રૂપિયા. એ હું કઈ બોલતી નહીં એટલે એવી પકોડીઓ ને ફકોડીઓ રોજ રોજ ના ખાવાની. કોક દાડો બરાબર છે, રોજ રોજ છે ને એવા ખર્ચા કરે. મમ્મી તમે રહેવા દો, મારું મોઢું ના ખોલાવશો અત્યારે. તમારો છોકરો આખા દિવસમાં 200-200 રૂપિયાના માવા ખાય છે, પણ ત્યાં તો તમે કાંઈ બોલતા નથી. મારી 10-20 રૂપિયાની પકોડી તમને નડી. હવે માવા ખાય છે ને તે રરવા જાય છે, નવરો નહીં બેરે તો, અને મારી જોડે નહીં માંગતો પૈસા. તો હું તમારા ઘરમાં જેટલું કામ કરું છું ને, કચરા વાળું, પોતા મારું, એના બધાના મને 800-800 રૂપિયા ગણીને આપી દેજો, અને રાંધું ને એના 3000, બરોબર? આ બીજું ઝાપટ ઝુપટ કરું ને તો ફ્રીમાં કરી દઈશ, બરાબર? એટલો પગાર મને આપી દેજો, એટલે મારે જેમ કરવું હશે ને એમ હું કરીશ. મારે જેટલી પકોડી ખાવી હશે ને એટલી હું ખાઈશ. સારું, જવા દે ને. કોણ તારી આ તો આપણે આખો દી ગધા મજૂરી કર્યા રાખીએ, ઈ કઈ કામ નહીં. એમનો છોકરો મને નોકરી કરવા જાય ઈ કામ. હા તો ઘરમાં તો બધું કરવાનું જોઈએ ને કામ. આ ઘર તમારું નહીં? હા તો ઘર મારું છે તો હું ક્યાં કામ કરવાની ના પાડું છું? હા, પણ તમે મને ખાવાની ના પાડો છો. આ એ પૈસા પડ્યા, લઈ જા, જા ઉપર ચાલ. મગજમારી નહીં કરવાની. નથી જોતા તમારા પૈસા. રોજનું થઈ ગયું છે, પકોડા ખાઈ ખાઈને શરીર બગડે એટલે ના પાડીએ છીએ. તો તમારા છોકરાના માવા ખાઈ શરીર નથી પકડતા? એને કેન્સર ના થાય? સારું બાપા, ખાજે, રોજ 50 રૂપિયાની ખાજે. જો એ પૈસા પડ્યા, લઈ જા, જા ઉપર. છોકરો ખાઈ કાંઈ નહીં, છોકરીને નહીં ખાવાનું, વહુને નહીં કાંઈ કરવાનું. સાસુઓ આજકાલની કોઈ દી સુધરશે જ નહીં. ક્યાં ગયા પૈસા? અહીંથી હજુ હાલ તો મૂકીને ગઈ છું. એ કિસ્સો હા, અહીંયા મેં પૈસા મૂક્યા હતા, લીધા તે? અરે મમ્મી ના, મને નથી ખબર કયા પૈસા ક્યાં હતા. અરે અહીંયા જ મૂક્યા હતા, હું વસ્તુ લઈને આવી ને તો અહીંયા મેં પૈસા મૂક્યા હતા, હાલ જ મૂકીને ગઈ છું. કઈ વાંધો નહીં રે, હું રીલ ઉતારતી હતી ને તો ફોન ચાલુ છે એટલે એમાં જોઈ લઈશ, ખબર પડશે કોને. દેખાય છે ને, પાછું જુઠ્ઠું બોલે છે. લાય મારા પૈસા પાછા. અરે હા મમ્મી, ઈ કેતા હતા તમે, ઈ તો મેં લીધા હતા. ઈ મને તો આજે પૈસાની વાત કરું છું. મને એમ કે બીજા પૈસાની વાત કરતા હશે. અહીંયામાં કેમેરો ગોઠવેલો જ હોય, રીલ ઉતારતી હોય એટલે. એ મમ્મી જલ્દી આવો. એ હા, શું થયું? આપણા ઘરે કોક મંત્રી લીંબુ મૂકી ગયો. આમ જો કેવું કર્યું છે. હવે કોણ મૂકી ગયું હશે? શી ખબર. હારું, દેવા જેવું કોણ હશે મૂકી ગયું? કઈ ને કઈ ને બુદ્ધિ વાળું કેવાય. 4 લાખ આપણા ઘરમાં કઈક કાળા જાદુ કર્યું લાગે છે. એટલે કાળા જાદુ કર્યું પણ એક જ મૂકી ગયું, 2-4 વધારે ના મૂકી જવાય તો કામ આવત. કઈ કતા લીંબુ કેટલા મોંઘા છે. એ મમ્મી આપણા ઘરે કોક કાળા જાદુ કરી ગયું. ઈ કરો કશું કાળા જાદુ ના હોય. ઈ નોડાય હું કરો છો? એટલે દાળમાં ને એમાં નીચોવા થશે, લઈ લેવાય. એ ભગવાન, એ મમ્મી નો લેવાય. હું ઈ દાળ નહીં પીવું. અરે કશું ના થાય. આ ડોબા જેવા કોણ હશે? ખબર આ 50-250 છે મૂકી ગયા. હા, જે મૂકી ગયા હોય થોડા વધારે મૂકી જજો, કામ તો આવે એમાં. હું મૂકી જજો, ના મૂકી જતા. શું લઈ લેવાય? હવે કામ આવે, કશું થાય નહીં. આ લીંબુ ભેગા મરચાં ધાણા ને બધું મૂકી જવું તો કામ તો આવે જ. આપણે થઈ જાય. મમ્મી આપણા ઘરમાં કઈક થઈ જાય. કશું ના થાય, ભલે મૂકી જતા. બટાકા મૂકી જાય, શાકભાજી મૂકી જાય, બધું લઈ લઈશું. ભલે મૂકી જાવ. કે હાલ શરબત બનાવીને પીવી હશે. મારે નથી પીવો. એટલે કઈ ના થાય, હાલ. થઈ ગયું? હો જો રસોઈ બની ગઈ. લે તમે આવી ગયા સપ્તાહમાંથી? હો આવી કેવું ગયું. રહ્યું? મજા આવી? બહુ મજા આવી ગઈ. ક્યારનું પતી ગયું હતું પણ બધા વાતો કરતા હતા ને બેનો તો ઊભી હતી કરી. તે હું વાતો કરતા હતા. હું કીધું આજે સપ્તાહમાં મહારાજે? મહારાજ એવું કહેતા હતા કે જ્યાં આપણું સન્માન ના હોય, ઇજ્જત ના હોય ત્યાં જવાય જ નહીં. કે સાચી વાત છે. ઈ જવાય જ નહીં. આપણું સન્માન ઇજ્જત ના હોય તો ત્યાં થોડું આપણે જવાય. સાચી વાત છે. તો શું અમે ઘરે નહીં આવવાનું? ઇજ્જત સન્માન ઘરમાં નહીં તમારું? એવું છે બધું. હવે
કહેતા હતા. શું બૈરા વાતું કરતા હતા? એ જ કહેતા હતા આપણે ઘરે ના જવું હવે. મહારાજ તો કે બધું. હાલો બેસી જાવ સાના માના ખીચડી. આજે આ ડ્રેસ મસ્ત પહેર્યો કે શું મસ્ત લાગે છે. સાચું? બહુ મસ્ત લાગે. થેન્ક યુ. લિપસ્ટિક નો કલર એ મસ્ત છે. બહુ સરસ કલર છે લિપસ્ટિક નો. સારો લાગે છે. સાચું? આજે માથું અલગ ઓળ્યું છે ને? હા, આજે મને એમ કે થોડુંક અલગ ઓળું. મસ્ત દેખાય છે. કઈ કામ લાગે. મમ્મી તમે આજે મારા આટલા બધા વખાણ કેમ કરો છો? કઈ કામ છે તમારે? કહો તો. ના ના કામ કઈ નહીં. આ તો મને એમ થયું કે આમ સારું દેખાય છે. વખાણ કર્યા. અને હું કહેતી હતી આજે બહુ દિવસથી કંઈક ખાવાનું નહીં બનાવ્યું તો પાસ્તા કંઈક બને. ખબર જ હોય એટલે જ તમે વખાણ કરો. બાકી તમે કઈ વખાણ કરો એવા છો નહીં. હા વળી તો પાસ્તા ખાવા છે. લે અત્યારે નવરી શું, માન નવરી થઈશું કામ પતાવી ત્યાં તમારે પાસ્તા ખાવા છે એટલે જ તમે વખાણ કરો. બાકી તમે કઈ વખાણ કરો એવા છો નહીં મારા. આટલા દી મત કોઈ દી કર્યા ને. કુર્તી હારી લાગે, લિપસ્ટિક હારી લાગે. હા બધું સારું લાગે. બાકી સ્વભાવ તો હજુ કૂતરા જેવો જ છે. હા તો પણ બધું કામ પતાવી નવરા પાછા વખાણ કરે. સીધી રીતે કહી દેતા હોય તો જે કામ હોય ઈ જ. આ કશું ખાવું નહીં યાર. કઈ સારું લાગતું નહીં. કૂતરા જેવું. હા ઈ તો હવે તો એવું જ લાગે ને તમને. મમ્મી તમને એક સવાલ પૂછું? હા પૂછ ને. આપણે હોળી ઉજવી પણ હોળી ઉજવે કેમ ઈ જ મને નથી ખબર. લે ખબર નહીં તને? ના. પ્રહલાદ હતો ને એને ફૈબા હતા હોળિકા. એ પ્રહલાદ ને હળગાવા હાટું લઈને બેસી ગયા હતા. એટલે એવું? હોળી આપણે ઉજવીએ છીએ. ઈ જમાનામાં ફૈબાઓ આગ લગાડતી હતી? ભગવાનના જમાનામાં ફૈબાઓ આગ લગાડતી હતી. લે કીશું હા બોલો. એક વાત કહું? હા બોલો. હા હારું મને છે ને નવરા બેન કંટાળો બહુ આવે છે. તો મને એવો વિચાર આવે છે કે આપણે કંઈક બિઝનેસ ચાલુ કરીએ. તમારી વાત તો સાચી છે. આખો દિવસ નવરા નવરા આપણે શું કરવાનું? કઈક તો કરવું જોઈએ આપણે નહીં? કઈક કામ કરવું જોઈએ. શું કરશું? એવું કર, થોડાક પૈસા તું કાઢ, થોડાક હું કાઢું, બરાબર? પછી આપણે ભેગા કરી અને પછી કંઈક વિચારીએ શું કરવું. થોડાક ને ખીચામાં પડ્યા તા. લો મમ્મી આ 100 રૂપિયા મારા. અને મારા તમે કેટલા ફોનમાં કાઢશો છે. મમ્મી? મારા ફોનમાં પડ્યા છે. જુઓ કેટલા છે. 2-3 હજાર તો હશે ને? આ મારા. હવે આટલા પૈસામાં આપણે શું કરીશું? અરે યાર કઈ વિચાર નહીં આવતો શું બિઝનેસ કરીશું. એવું કર, હું હા. ચા મૂકું છું ને, તું દૂધની થેલી લઈ આય અને ચવાણું લઈ આય. પછી ચા ને ચવાણું ખાઈએ. પછી પૈસા વધે ને એમાંથી શું કરવું એ વિચારીએ. ભૂખ્યા પેટે કઈ વિચાર નહીં આવતો. સાચી વાત છે હો મમ્મી. નહીં? હું લઈ આવું પેલા આમ ચા પેટમાં ચવાણું. કંઈક પડ્યું હોય ને તો કંઈક વિચાર હારા આવે. શું સાચી બિઝનેસ વાત કરવું એ. પેલા ચા ને ચવાણું ખાઈ લઈએ પછી વિચારશું. આમાંથી જે વધે હા એમાંથી એનાથી બિઝનેસ કરીશું હા, આપણે. કંઈક નવો ચાલુ કરવો છે. ચા નવરા બેહી રહેવાય તો. ચા ને ચવાણું ખાઈ લઈએ પેલા. જો જ કરશે આપણને તો. આપણે કઈ કામ કરતા હોય ને તો આખો દી આપણા ઉપર જ નજર હોય. શું કરે શું નહીં. ત્રાસ છે અમને તો. હરીને કેવું બધું રમણ ભમણ પડ્યું છે. કઈ હરખું કરવાની એક ખબર પડતી નહીં. જો જવા દે આ તો જો જ કરશે. જો ને ગીત ચાલુ કરીને મૂક દો. મમ્મી હા ચલો ને આજે પંખા ને એવું લઈ આવીએ. ઉપરનો લાવવાનો છે નીચેનો લાવવાનો છે. 2 પંખા લાવવાના છે આપણે. હા તો લઈ આવીશું. હા તો હમણાં જઈએ આપણે. પણ આપણે છે ને એક લેડીઝ લાવીશું ને એક જેન્ટ્સ લાવીશું. 2 પંખા લાવીશું. શું લેડીઝ લાવીશું જેન્ટ્સ લાવીશું? પંખા લાવવાના છે મમ્મી. પંખા હા તો મને ખબર છે. ફેન તો એમાં થોડું લેડીઝ જેન્ટ્સ આવે યાર. આવે જ ને તો. એમાં ના આવે. ફેન કહેવાય ફેન. અને લેડીઝ જેન્ટ્સ ના કહેવાય. આવે ત્યારે અલી મને ખબર છે આવે ને. શું આવે એમાં લેડીઝ જેન્ટ્સ? ને એક ઉષાનો ને એક બજાજનો 2 લાવીશું એટલે થઈ ગયા ને. ઈ કંપની નું નામ છે મમ્મી યાર. હા પણ ઉષા લેડીઝ નો થયો, બજાજ એટલે જેન્ટ્સ નો, એટલે લેડીઝ ને જેન્ટ્સ 2 થઈ ગયા ને પંખા. એમ કહું છું. અમને કોણ સમજાવે? સાચું તો કહું છું.